કેમ છો મિત્રો? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના આપણા એક ફ્રેશ વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા મજામાં હશો? હું પણ મજામાં છું. તો મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં ઓલમોસ્ટ બધા જ આપણે કામ આજે પતાવી લીધા છે. તો આજે જો અંજન જતા રહ્યા છે આજે પહેલા ઓફિસ, અને મારા માનવ છે ને એક ટીવી જોવે છે. ચાલો તમને માનવને મળાવું. માનવ, હેલો. જેમ બે કેમ છો? કે બધાને મજામાં? હે ચલો તો માનવ બેઠો બેઠો જુઓ ગણપતિ દાદાની સિરિયલ જોવે છે. જુઓ બાલ ગણેશ ચાલુ કરી આપ્યું છે મેં એમને, માનવને. એટલે માનવ જો બાલ ગણેશ જોવે છે ને મારે રસોઈ બનાવવાની છે. તો આજે રસોઈમાં છે ને હું દાળ બનાવું છું, ચણાની દાળ બનાવું છું, રોટલી બનાવું છું. તો ચાલો આપણે જમવાનું બનાવી લઈએ અને પછી અંજન આવશે એટલે તમને હું અંજનને મળાવીશ. તો ચાલો હવે હું રસોઈ બનાવી લઉં. કામ કરતી હતી અને અમારા બે પૂજારી જો પૂજા કરે છે. બેલ વગાડો, શ્લોક બોલો. બેલ કઈ ગયો? અરે બેલ કઈ મૂક્યા? બેલ ક્યાં કોઈ આવ્યો? આઈ રહ્યો. લે ચાલો જે કરો, શ્લોક બોલજો. શ્લોક તો બોલો. ધીમે ધીમે બોલવાનું. ભગવાન તાર જોડે આવી જશે ફટાફટ. પતી ગયું આટલું જલ્દી? એક્સપર્ટ ગાડી છે. બોલ આવડા છે ને બોલતો તો એવું કરતો માનવ કરને ઓમ ભૂલ ભૂસો કર. ચલ હનુમાન ચાલીસા બોલ. હનુમાન ચાલીસા બોલ. જય હનુમાન, જય હનુમાન કહેતો. ચાલો દીવો કરી લે, આપણે આપણું કામ પતાવી લઈએ. ચાલો જય માતાજી, જય ગણપતિ દાદા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો વાગ્યા છે કે 3 વાગ્યા છે ને જો વાતાવરણ વરસાદ ચાલુ થઈ ગયો છે. ખરા ઉનાળે વરસાદ. અને તમે જો દેખાય છે આ શું દેખાય છે તમને? હા જો કેવું દેખાય છે તમને જણાવજો. મને તો કઈ દેખાઈ રહ્યું છે, તમને કઈ માઇન્ડમાં આવે તો મને જણાવજો. અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. સવારે જોયું તો ઉનાળો હતો અને બપોરે જોયું તો ચોમાસું ચાલુ થઈ ગયું હતું. શું કરવાનું બોલો? મારા કપડાં 2 દિવસથી છે ને મારે અંદર બાર કરવા પડે છે, વરસાદ ચાલુ થાય છે એટલે. ચલો વરસાદ તો થોડીક વાર આવે એવું લાગે છે, કેમ કે એટલું બધું ઘેરાયેલું નથી. જોઈ શકો છો તમે, નોર્મલ ઘેરાયેલું છે. એટલે જો બંધ થઈ જશે વરસાદ તો હમણાં. કઈ નહીં. હવે આજે અમારે છે ને માનવભાઈ ઊંઘતા નથી. ખબર નહીં કેમ હમણાં 3-4 દિવસથી છે ને એનો ઊંઘવાનો સમય જ ફેર થઈ ગયો. 3 વાગ્યા છે છતાં પણ હજી એ ઊંઘતો નથી બોલો. એટલે માંડ કરીને એને છે ને ઊંઘાડું. અને મારે આજે એક કામ છે તો એ કામ પણ કરવું છે. તો શું છે એ જોવા જોડાયેલા રહેજો વ્લોગમાં. તો ચાલો વાગી ગયા છે 4:15 અને હું બનાવી રહી છું અત્યારે લાડુ. તો લાડુ હું કેમ બનાવું છું એ જાણવા માટે જોડાયેલા રહેજો લાસ્ટ સુધી વ્લોગમાં. તો મેં અહીંયા લાડુ માટે કકરા ઘઉંનો લોટ લઈ લીધો છે. 3 થી 4 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું આમાં, અને પછી મસ્ત આમ લોટને મિક્સ કરી દઈશું. તો ચલો લોટને અને તેલ બધું મિક્સ કરી લઈએ. તો ચાલો આપણે લોટ અને તેલ બંને મિક્સ કરી લીધું છે. તો હવે હું આમાં છે ને ગરમ પાણી એડ કરી દઉં. થોડું ગરમ પાણી એડ કરતા જઈશું અને લોટને મુઠિયા વડે એવો લોટ આપણે બાંધતા જઈશું. તો જો આ રીતે આપણે મુઠિયા બધા રેડી કરી લઈશું. થોડા આમ કરવાના એટલે તેલમાં તળીએ તો અંદર જે છે એ બધું કાચું ના રહે આ મુઠિયાની અંદરથી. એટલે આ રીતે કરી દઈશું બધા મુઠિયા આપણે રેડી. તો ચાલો અહીંયા આપણા મુઠિયા થઈ ગયા છે રેડી. તો હવે હું એક કડાઈમાં તેલ પણ મૂકી દઉં ગરમ કરવા માટે. તો આપણે એક કડાઈ લઈ લીધી છે અને કડાઈમાં તેલ મૂકી દીધું છે ગરમ કરવા. ગરમ થાય તેલ એટલે આપણે તેમાં આ મુઠિયા એડ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં મુઠિયા એડ કરી દઈશું. આપણે મુઠિયાને બીજી બાજુ પલટાવી દઈએ. મુઠિયા તળાઈ ગયા છે તો મુઠિયાને થોડીક વાર આપણે ઠંડા થવા દઈશું. ઠંડા થઈ ગયા છે તો હવે તેના ટુકડા કરી દઈએ આપણે
મિક્સર જારની અંદર અને ગ્રાઇન્ડ કરી લેશું. તો જો આપણે મુઠિયાનું એકદમ મસ્ત પાવડર રેડી થઈ ગયો છે અને ચૂરમું આપણું રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તો ચાલો આગળની કાર્યવાહી આપણે શરૂ કરી દઈએ. કાજુ બદામ આપણે છે ને શેકી લઈએ અને ચૂરમામાં આ શેકેલા કાજુ બદામ એડ કરીએ તેની ફ્લેવર મસ્ત આવે છે. ચૂરમામાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. પછી ખાંડ લીધી છે, આટલી બધી ખાંડ એડ કરી દઈશું આપણે એમાં. ગોળ ના નાખાય? ગોળ પણ નખાય નાખવો હોય તો, પણ મેં ખાંડ નાખી છે. બરોબર બરાબર. ઓકે, મિક્સ કરી લઈશું બધું. ભેગું કરી લેવાનું. ગોળ ગોળ ઘુમા કે ફિરા કે મુક્કા બુક્કા માર કે કાજુ આપું ભાઈ આપું. આપણે ઘી અહીંયા ગરમ કરીને લઈ લીધું છે, તો ઘી આપણે એડ કરી દઈશું આમાં. ઘી જેટલું વધારે હોય ને એટલું સારું. સોફ્ટનેસ. તમને જેવું ગળપણ ભાવતું હોય એવી રીતે તમે ખાંડ અને કે ગોળ જે તમે એડ કરતા હોય એ એડ કરી શકો છો. ભાઈ ઘી વધારે રાખો. હા, એડ કરું છું ઘી જ. ઘી શાબાશ. ગરમ કરીને એડ કરવાનું. ઠંડુ ઠંડુ એડ નહીં કરવાનું ને થીજી જશે ને શું કે લાડવા સોફ્ટ બને એડ કરીએ ગરમ કરીને તો. બરોબર. બધી બહુ ખબર પડવા મળી નહીં તને. પણ આપણે લાડવા કઈ ખુશીમાં બનાવ્યા છે એ મેં જણાવ્યું નથી. મેં કોણ જણાવશે પછી જણાવ્યું. ના, એ બધું સાંજે જ. એવું છે. હા. ઓકે. મમ્મીએ શું બનાવ્યું માનવ? તને ભાવે? કેટલું ભાવે? તને તો બધું એટલું બધું ભાઈ ભાઈ જ કરે છે નહીં? હે? કેમ કેમ પણ લે તને કાજુ નહીં ભાવતું? શું હે બની ગયો લાડુ? લે બરાબર. ઓડે નહીં બેટા, ઓડે ઉભો. આવડે એ ભગવાન નું ના, છે. પોચકા લે તો પછી હા બેટા. હા બેટા. હા. શું 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 બોલ? હે બાપરે. હા મારા ગણપતિ આલુ. અમારા ગણપતિ આ કેવો બે જો લાડુ બને છે કે નહીં? ઓ બાપા હે આગી મત લાડુ બને નહીં માનવ? તારે ખાવાનું? પણ માનવ ને જ નહીં આપવાનું હો ને. હા. ખાઈ ગયો? લે એમ તો મોઢામાં જીભમાં પાણી આવી ગયું. એ જો 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 આજ તારી ભલી થાય. જો ખાઈ લીધું. એ તું તો બધું ઇલ્યુઝન કરું છું ને ભાઈ. સારી વાતો. ચલો થઈ ગયા પાંચ લાડુ. 4 જ થયા છે ભાઈ. થઈ ગયા ને, પાંચમો થાય છે ને. બોલો તો શું બોલો છો? થઈ ગયા 5 લાડુ. બરોબર ચલો કમ્પ્લીટ બનાવો. કમ્પ્લીટ તાર જેવડો લાડુ બનાવ્યો મમ્મી જો. અલે આ તો મોટો છે. આવો તારે. હલો. નહીં આપવાનો યાર. તો ખાય તો ગંદુ તો થાય જ ને બેટા. મમ્મીના હાથ નહીં ગંદા. જો તો મમ્મી હાથ નહીં ગંદા. ગંદા નહીં, મસ્ત છે. તું ખાઈ જો. મમ્મીને આગળ બચકું ભરજો કેવું લાગે જો. કામ કરાય મૂકે લાડુ પછી આપો. લઈ લે તારું નાનું લાડુ. ચાલ લઈ લે. ચાલ ડીશ નાખો ને. એ ભાઈને નહીં ગમે. ચાલો ભાઈ, અમાર માનો ભાઈ લાડુ ખાય છે. જોઈને તો મોઢામાં પાણી આવે છે ભાઈ. મનો ખાવું નથી તારે? ખાઈ લીધું તે? હાથ ધોઈ લીધા. ચાલો લાડુ તૈયાર થઈ ગયા છે.
હા તૂટી પડવાનું પ્રસાદી ચડાઈ. બોલે મમ છે ના બોલે બસ ચલો હવે ચૂપ થાઓ. મૂકી દે. ચલો આજે મસ્ત મસ્ત બહુ દિવસ પછી લાડુ. આ શું છે ભાઈ? દાળ શાની? તુવેરની દાળ. ભાત કઢી. તો આપણે આ એને લાડુ. બબરી કઢીને ભાત કહીએ છીએ. તમારે ત્યાં એને શું કહેવામાં આવે છે મને જણાવજો. આ લાડુ કઈ ખુશીમાં હતા એ જણાવજો. એટલે તમે જણાવો. ના ભાઈ તું તમારા જણાવ. માટે મેં રહેવા દીધું છે. ના એ તારા બોલવાનું હોય, જેને બનાવે એ જણાવે. ચાલો તો અમે જમતા જમતા અમારે થોડો બ્રેક વાગી ગયો હતો એટલે જમી લીધું. જમીને બેઠા છીએ. બરાબર. હવે બોલો. હવે બોલો. માથું માથું કોપી ના મારશો હો. કોપી ના મારશો. હા મારી સા એ તો ચાર્જર છે. ચાર્જિંગ કરી દઈશ. ના ભાઈ હું ચાર્જર છું ઓલરેડી. ચાલો તો શું વાત આપણે બાકી હતી આજે લાડુ શા માટે બનાવ્યા હતા? કઈ ખુશીમાં આપણે લાડુ બનાવ્યા છે? મારા પહેલી વખત દાઢી મોટી કરીને માર એ પડશે. ખુશીમાં માર પડશે. વાળ મોટા કર્યા. જો હીરો જ લાગો છો. એમ જો હા. સાઉથ નો હીરો લાગુ છું ને હો ભાઈ. ના સાઉથ ના નહીં લાગતા, તો ગુજરાતી ના લાગો છો. એ ગુજરાતી તો વિલન ગણાવું. સાઉથ માં હીરો કહેવાય. બરાબર. કમેન્ટ કરજો કોને કોના હીરો લાગે ને કોના કોના વિલન લાગે છે. હા? ઓડે. ચલો જે મેઇન પોઈન્ટ હતો કે લાડુ શાના માટે બનાવ્યા, તો 4000 કલાક વોચ ટાઈમ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. 1500 સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. અમારું 1500 નું ફેમિલી થઈ ગયું છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. દિલથી સપોર્ટ કરતા રહેજો. આમનો આમ અમારા વિડીયો આમ નામ આવતા રહેશે. અમારા વિડીયોને જોઈને અમને ખૂબ સપોર્ટ કરજો. હા બરાબર. ખરો સપોર્ટ અવાજ કરવાનો. અવાજ કરવાનો છે એટલા બરાબર. માટે. તો તમારા સપોર્ટ ના લીધે અમારી ગાડી ચાલે, પાટા પર ચાલે. હા. પાટા પરથી ઉતરી ના જાય. ઉતરી ના જાય. અમે ડિમોટિવેટ ના થઈએ બટ એવું કર દો. બરાબર. બરાબર. હમ. તો મેઇન પોઈન્ટ એ જ હતો કે અમારી ચેનલ બધી રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે. એ ખુશીમાં અમે વેરિફિકેશન એ હા ખુશીમાં અમે લાડુ બનાવ્યા બનાવ્યા હતા. હતા. ગણપતિ બાપ્પા મોરયા. મોરિયા. અને હવે ઇન શોર્ટ ટાઈમમાં સારંગપુર જે અમે તમને આગલા વિડીયોમાં કહ્યું હતું કે અમારી ચેનલ ફૂલ મોનેટાઇઝ થઈ જાય એ ટાઈમે અમે જવાના છીએ. તો શોર્ટ ટાઈમમાં અમે જવાના છીએ તો એનો પણ વિડીયો આવશે. અને અહીંયાથી લગભગ 264 સારંગપુર કેટલા કિલોમીટર થઈ ગયા? મને બહુ ખ્યાલ નથી. સારંગપુર લગભગ 264 કે પછી 259 અહીંયાથી થાય છે. કેટલા કિલોમીટર નું ડિસ્ટન્સ છે અહીંયાથી. એ પણ આપણે બાઇક ઉપર જવાના છીએ. એટલે આપણી એ ટ્રીપ બાઇક પર જ થવાની છે. હમ. ત્યાંથી થાય છે 257 કિલોમીટર બરાબર. એક્ઝેક્ટ. બરાબર. 257 જવાનું 257 આવવાનું. જે બાઇક ઉપર ફર્સ્ટ ટ્રીપ આપણી લોંગ ટ્રીપ થશે. આના પહેલા આપણે ગણપતિપુરા જઈને આવ્યા. એનો વિડીયો જો તમે ના જોયો હોય તો જોઈ આવજો. આજના માટે આપણે આટલું જ અહીંયા એન્ડ કરીએ છીએ વ્લોગનો. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. અમારો વિડીયો જોયા કરો. બીજા વિડીયો જોજો ભાઈ. બીજા સપોર્ટ કરજો. ચાલો બાય બાય.